શહેરમાં વધતી ગુનાખોરીને કાબૂમાં લેવા માટે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2026ની પ્રથમ અને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક કાયદા હેઠળ એક સુવ્યવસ્થિત અને ખતરનાક ગુનાખોર ગેંગ સામે કેસ દાખલ કરી ગુના જગતમાં ચકચાર મચાવી છે. વારસિયા વિસ્તારના વીમા દવાખાના પાસે રહેતા 5 જેટલા સિકલીગર ઈસમો સહિત કુલ 8 ગુનાહિત ઈસમો સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ ઈસમો વર્ષોથી સંગઠિત રીતે ગુનાખોરી કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ મુજબ આ ગેંગ મિલકત સંબંધી ગુનાઓ તેમજ શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં રીઢી બની ગઈ હતી. લૂંટ, ચોરી, તોડફોડ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી જેવા ગુનાઓ આ ગેંગના ગુનાહિત ઇતિહાસમાં નોંધાયેલા છે. આ 8 આરોપીઓ પૈકી હાલ 5 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે, જ્યારે 2 આરોપી અગાઉના ગુનાઓમાં દોષિત ઠર્યા બાદ હાલ જેલમાં સજા કાપી રહ્યા છે. એક આરોપી હજુ ફરાર છે, જેને ઝડપી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા સઘન તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. देखिए, बड़ौदा शहर पुलिस जो है वो लगातार जो हमारे हैबिचुअल ऑफेंडर्स हैं या जो लोग बार जो है वो गुनाह करते हैं और ख़ास करके जो ऑर्गेनाइज्ड गैंग तरीके जो क्राइम करते हैं, उसके अंतर्गत बड़ौदा पुलिस जो है वो कई बार गुजसीटोक एक्ट जो हमारा गुजरात पुलिस का है उसके अंतर्गत गुनाह रजिस्टर करती आई है. ये इस वर्ष का पहला जो गुनाह हमने रजिस्टर किया है गुजसीटोक एक्ट के अंडर, तो उसमें हमने 8 लोग जो हैं उनको हमने शामिल किया है. उनके टोटल 10 साल के पिछले 10 साल के जो गुनाह हैं वो लगभग 100 के आसपास गुनाह इन्होंने किए हैं एज ए गैंग, तो उनको हमने ध्यान में लिया है. इसमें जो गुनाह हैं वो शरीर संबंधी, मिलकत संबंधी सभी प्रकार के गुनाह इन्होंने जो है किए हैं. वो जो एरिया है जहाँ पर इन्होंने किए हैं वो ना सिर्फ बड़ौदा शहर, बड़ौदा ज़िला, बल्कि पंचमहल, गांधीनगर, साबरकांठा, हिम्मतनगर, अहमदाबाद, गोधरा, तो ये सभी जो गुजरात के जो मतलब अन्य ज़िले भी हैं वहाँ पर भी इन्होंने गुनाह जो है वो किए हैं, जिसे साफ पता चलता है कि ये गुनाहित प्रवृत्ति के लोग हैं और एज ए गैंग जो है ये मिलके सब काम करते हैं. तो ये 8 लोग जो हैं उनका नाम है अजय सिंह दुदानी, जो इसका मेन हमारा जो अक्यूज्ड है इसमें. फिर दूसरा जसपाल सिंह, फिर अर्जुन सिंह दुदानी, शमशेर सिंह, प्रकाश राजपूत, सन्नी सिंह, करण सिंह और शंकर मारवाड़ी. तो ये 8 लोग हैं, जिसमें से 5 लोग जो है हमने अरेस्ट कर लिए हैं. और ये इनका जो है पूरा इतिहास स्टडी करने के बाद ये हमने गैंग जो है चेक किया कि ये करता ऐसा है. इन पे पहले पासा और तड़ीपार के केसेस भी जो है रजिस्टर किए गए हैं. जैसे अजय सिंह का अगर मैं बताऊं तो टोटल 42 यानी कि 42 गुना जो है पिछले 10 साल में इसने किए हैं और 6 बार इसको पासा किया गया है. ऐसे ही जसपाल सिंह का अगर मैं बताऊं तो उसने टोटल 29 गुना किए हैं पिछले 10 साल में और 3 बार उसका पासा किया गया है. तो इस तरीके से ये जो 8 के 8 हैं उन सबका इसमें गुनाहित इतिहास वो हमने देखा है. और ऑर्गेनाइज्ड क्राइम जो है किसी भी तरीके से गुजरात में या बड़ौदा में पनप ना पाए, उसके लिए जो है हमारी लगातार कोशिश रहती है, जिसके अंतर्गत ये हमने केस दर्ज किया. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ ગુનાખોર ગેંગે માત્ર એક શહેર નહીં પરંતુ ગુજરાતના અનેક શહેરોમાં ગુનાખોરીનો નંગો નાચ કર્યો હતો. હિંમતનગર, ગોધરા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં આ ગેંગ દ્વારા એક પછી એક ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજસીટોક હેઠળ દાખલ કરાયેલા આ તમામ આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં 100થી વધુ ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમયથી પોલીસની નજરમાં રહેલી આ ગેંગ સામે પૂરતા પુરાવા એકત્ર થયા બાદ જ ગુજસીટોક જેવી કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવાથી આરોપીઓને જામીન મળવાની શક્યતા ઓછી રહેશે અને સંગઠિત ગુનાખોરી પર મોટો પ્રહાર થશે. આ કાર્યવાહીથી ગુનાખોર તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે તેમજ સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત થઈ છે. ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે શહેર અને રાજ્યમાં સંગઠિત ગુનાખોરી ચલાવનાર કોઈ પણ તત્વને બક્ષ નહીં મળે અને કાયદાની જકાત વધુ કડક બનાવવામાં આવશે.